બે હાથ જોડીને માફી માંગુ છું, જે ભૂલ થઈ છે એ ભૂલ બદલ ક્ષમા. વાત એવા પ્રકારની છે કે થોડા દિવસો પહેલા મેં એક પ્રજ્ઞાશુ યુવાનની મદદ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. મારો ભાવાર્થ કે મારી ભાવના જે સમજો એ હતી કે હું એમને મદદરૂપ બનું. એ અનુસંધાને એ વિડીયોમાં જે મેં મદદ કરી હતી એ ભાઈને બંને આંખો નથી, બંને આંખોથી દેખાતું નથી. ખરેખર આવા જે વ્યક્તિઓ છે જેનામાં કોઈ ખોડખાપણ છે એ વ્યક્તિઓને આપણે દિવ્યાંગ તરીકે સંબોધવા જોઈએ. આપણે ખરાબ શબ્દ ના વાપરવો જોઈએ, કેમ કે એમના માટે સારા શબ્દો ઘણા બધા છે. તો મારી ભૂલ એ થઈ ગઈ કે મેં એમાં અંધ છે કે આંધળો છે એ શબ્દનો પ્રયોગ કર્યો છે. ખરેખર હું ક્ષમા ચાહું છું કે મારાથી આ શબ્દો મારે ના બોલવા જોઈએ. આ મારી ભૂલ છે. હું મારી ભૂલને સ્વીકારું છું અને હું એ તમામ દિવ્યાંગોનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું, માફી માંગુ છું કે આપ મિત્રોએ મને મેસેજ કરીને ઘણા બધા દિવ્યાંગ મિત્રોએ જણાવ્યું છે કે સાહેબ તમારી પાસે અમને આશા નહોતી, આ શબ્દો તમારાથી નીકળે એ અમને લાગતું જ નહોતું. પણ મિત્રો ઘણીવાર જે મારો ભાવના કે મારો ભાવાર્થ સેવાનો હતો, મેં જે વિડીયો બનાવ્યો એ મદદનો હતો, મારો ઇન્ટેન્સ લોકોને એ પ્રેરણા આપવાનો હતો કે ભાઈ આ જે પ્રજ્ઞાચુ યુવાનો છે જેમને આંખો નથી કે જેમના કોઈ હાથ પગ નથી એ લોકોને આપણે મદદરૂપ બનીએ. અને મેં એ જ પ્રકારની મદદ કરી હતી. પણ છતાં જાણતા અજાણતા મારાથી જે ભૂલ થઈ છે કે મારાથી જે શબ્દો બોલાયા છે એ શબ્દોને હું પાછા ખેંચું છું. ભવિષ્યમાં ક્યારેય પણ હું કોઈ પણ પ્રકારના તમારા પ્રત્યે આવા શબ્દોનો કે અન્ય કોઈ લોકો માટે આવા શબ્દોનો પ્રયોગ નહીં કરું. એનું હું ધ્યાન રાખીશ અને સમાજમાં એક સારા શબ્દો હંમેશા બોલાવા જોઈએ. ત્યારે હું બીજા પણ લોકોને કહું છું કે જ્યારે આપણે કોઈને બાડો, બેરો, લંગડો, લૂલો, આંધળો, અંધ અલગ અલગ પ્રકારના શબ્દોથી આપણે કોઈને બોલાવતા હોઈએ છીએ, પણ આ એમની ભાવનાઓને ઠેંચ પહોંચે છે. આ શબ્દોનું પ્રયોજન એમના પરિવારને કે એમના પરિવારના ફેમિલીને ગમતું નથી હોતું, કેમ કે એમને ક્યાંક ને ક્યાંક મગજમાં વાગ્યા કરે છે. જે શબ્દો મારાથી પણ નીકળ્યા હતા. તો હું ખરેખર દિલથી પ્રાર્થના કરું છું કે આપ સૌનું જીવન સુંદર મજાનું રહે અને મારાથી જે ભૂલ થઈ છે મારા શબ્દોને હું પાછા ખેંચું છું. હું હંમેશા તમારા માટે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કરીશ અને તમામ દિવ્યાંગોને મારા વંદન, નતમસ્તક વંદન. નમસ્કાર.